એસઓજીની ટીમને મળેલી માહિતીના આધારે કાંકરિયાના ગેટ નંબર 1 સામે જાહેર રોડ ઉપરથી આરોપીને પકડી તપાસ કરતા તેની પાસેથી 5.4 લાખની કિંમતનું 51 ગ્રામ 400 મિલીગ્રામ એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું. પકડાયેલા આરોપીની સામે એસઓજીએ ગુનો દાખલ કરી તપાસ શરૂ કરતાં પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું કે તે રતલામના ભૂરા મેવાતી નામના વ્યક્તિ પાસેથી આ ડ્રગ્સ લાવ્યો હતો અને અમદાવાદમાં વેચાણ કરવાનો હતો. જો કે આ આરોપી આ ડ્રગ્સ કોને વેચવાનો હતો અને કેટલા સમયથી આ વેપાર સાથે સંકળાયેલો છે તેને લઈને આરોપીની વધુ તપાસ અને પૂછપરછ હાથ ધરી છે. થોડાક દિવસો પહેલા નારોલમાંથી જે આરોપી ઝડપાયો હતો તે પણ રતલામથી ડ્રગ્સ લાવ્યો હતો, ત્યારે આ આરોપી પણ રતલામનો જ હોય અને ત્યાંથી ડ્રગ્સ લાવ્યો હોય. બંને આરોપીઓના કનેક્શન છે કે કેમ અને આ બંને આરોપીઓને ડ્રગ્સ આપનાર કોણ છે તેને લઈને વધુ તપાસ શરૂ કરી છે. એક રિપોર્ટ ગુજરાત ગીતા ન્યૂઝ અમદાવાદ. કાંકરિયા લેક વિસ્તારમાં મણિનગર વિસ્તારમાંથી ગેટ નંબર 1 સામેથી એક ફિરોઝ મેવાતી નામની વ્યક્તિની એમડીના જથ્થા સાથે ધરપકડ કરી છે. 51 ગ્રામ ઉપરનો જથ્થો પકડાયો છે અને ફિરોઝ એમપીનો રહેવાસી છે અને અમદાવાદમાં જથ્થો લઈને આપવાની બાતમી મળેલ, જે બાતમી અનુસંધાને એસઓજી ક્રાઇમ બ્રાન્ચની ટીમે એને પકડેલ છે. તેની સામે ગુનો નોંધી અને આગળ તપાસની કાર્યવાહી શરૂ કરી છે. સાહેબ, અગાઉ પણ મેવાતનો એક વ્યક્તિ પકડાયો હતો, આ પણ મેવાતનો છે. એ બંનેને કોઈ કનેક્શન છે? નહીં, અગાઉ જે પકડાયો હતો એ નારોલ સર્કલથી પકડાયો હતો અને એને કોઈ કનેક્શન નથી. આ બીજી જ વ્યક્તિ છે. કોને આપવામાં માટે લાવ્યો હતો એ તપાસમાં હજી ખુલેલ નથી. રિમાન્ડ દરમિયાન ખુલી. સાહેબ, અહીંયા કઈ રીતે આવ્યો હતો? અહીંયા અમદાવાદમાં કોઈ એનો પરિચય હતો કે કેમ? નહીં, અમદાવાદમાં 2-3 મહિના પહેલાં મજૂરી કરતો હતો અને એ રહેતો હતો. હાલ કોને માલ અપાયો છે એ વિગત મળેલ નથી. તપાસ લાઈને મળી. અગાઉ લાયેલું છે આ રીતે એમડી ડ્રગ્સ? નહીં, અગાઉ કોઈ વખત પકડાયેલ નથી. કોઈ ગુનાહિત હિસ્ટ્રી મળી આવે. એની પાસેથી જે ડોક્યુમેન્ટ પુરાવા મળ્યા છે આધારે તે કોઈ બનાવટી એ મળ્યું છે. હવે બનાવટી છે કે સાચું છે તપાસ દરમિયાન ખુલ્યું. પ્રથમવાર જ લાવ્યો છે એવી કબૂલાત કરી છે. સાહેબ, આજે આરોપી છે આ એમપીથી અહીંયા ટ્રાન્સપોર્ટ કઈ રીતે કરીને આવ્યો છે? એ રેલવેમાં આવે. રેલવેમાં આવ્યો. અને અગાઉ આ ગુના અને આરોપીને ડ્રગ્સ આપનાર એક વ્યક્તિનું નામ સામે આવ્યું છે. એ ક્યાંનો છે, કોણ છે? નહીં, હજી સુધી તપાસ પૂરું નામ ખુલેલ નથી. નહીં, એવી માહિતી. આનું શું મૂળ કામકાજ કઈ નોકરી ધંધો કઈ મજૂરી એટલી છે કે ખાલી ડ્રાઇવિંગ?